મિત્રો, હવે આપણે અંકુર અને ફળછેદક એટલે કે લ્યુકોઇનોડેસર બોર્નેલિસ વિશે માહિતી મેળવવાની છે. આ જીવાતના લક્ષણ કાળા અને ભૂરા રંગના ધબ્બા જોવા મળે છે અને ટપકા જીવાતના સફેદ રંગ પર જોવા મળે છે. ઈયળના હળવા ગુલાબી રંગના હોય છે. શરૂઆતમાં ઈયળ અંકુરમાં છેદ કરી નાખે છે અને છોડને વધતા બિંદુને મારી નાખે છે. અસરકારક અંકુર વિલિંગ અથવા તો ડ્રોપિંગ બતાવે છે. ઈયળના ફળોમાં અંદર જઈને વધે છે. પ્રવેશદ્વારના છેદમાં ફેકલ પ્લેનેક્સકસ જોઈ શકાય છે. તો હવે તેમનું નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ? તો કરમાયેલા મૃત અંકુરના પાંદડાઓને અસર કરતી નિયમિત લણણી અને સળગાવવું. ત્યારબાદ છે કેનપ્રોફેથિન 30 ઇસી અથવા તો 0.75 મિલી પ્રતિ લિટર અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 એસસીથી 0.35 ગ્રામ લિટરનો છંટકાવ. વૈકલ્પિક રૂપથી છોડના 15 દિવસના અંતરે છોડના ફૂલો અને ફૂલોની અવસ્થામાં શોર્ટ અથવા તો ફળછેદક માટે અસરકારક થશે. સેક્સ ફેરોમોન પરાવલંબી ઇન્દ્રિયોવાળી સજીવ જાત છે. તે લ્યુરમાં ટ્રેપમાં ફીટ કરી આપવાની અને તેમના ફેરોમેન ટ્રેપમાં લ્યુર ફીટ કરી આપી 100 ટ્રેપ પ્રતિ હેક્ટર દીઠ 20 થી 25 દિવસના પર પ્રયોગ કરવો જોઈએ. જે ફેરોમેન ટ્રેપ મૂકી તેમાં લ્યુર ફીટ કરી અને તેમનો પ્રયોગ કરવો જોઈએ. હવે કહે છે કે મરચાં અને સિમલા મિર્ચમાં આવતા જંતુઓ કયા છે અને તેમનું ઓળખ અને નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે? તો થ્રિપ્સમાં જોઈએ કે થ્રિપ્સ છે એમની ઓળખ જોઈએ તો તે સૂક્ષ્મ પાંખો સાથેની સૂક્ષ્મ જીવાત છે. એટલે કે ખૂબ જ નાની પાંખો છે અને નાની એવી જીવાત છે. પુખ્ત વય અને નાના બંને પાકને નુકસાન પહોંચાડે છે અને અંદરના પાંદડાઓની પેશીઓ એટલે કે પુખ્ત વયમાં પોતે જ્યારે હોય છે તો ત્યારે તે નાના પાંદડાઓ છે તો તેમને અંદરના પાંદડાઓ છે તેમની પેશીઓ છે ટિશ્યુ છે તેમને કૂરી ખાય છે અને વળેલા પાંદડા છે તેને નુકસાન પહોંચાડે છે અને સૂકા સમયમાં આ ઘટના ગંભીર છે. હવે આપણે થ્રિપ્સનું જો નિયમન કરવું હોય નિયંત્રણ કરવું હોય તો શું કરી શકીએ? તો સૌપ્રથમ થ્રિપ્સના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ છે 70 WS 5 થી 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજના ઉપચાર પછી બીજને વાવવું જોઈએ. બીજો ઉપાય છે નર્સરીના છોડને 25 થી 30 દિવસનું આયુષ્ય પ્રાપ્ત કરવા સુધી થ્રિપ્સથી બચાવવા માટે નાયલોન જાળીની સાથે નર્સરીને ઢાંકી દો. ત્રીજું છે એસિટામિપ્રિડ 20 એસપી 0.2 મિલી પ્રતિ લિટર પાણી અથવા ડાયથોમેટ 30 ઇસી 1.5 મિલીલીટર પાણી અથવા તો ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 એસજી અથવા તો 0.4 ગ્રામ પ્રતિ લિટર પાણી અથવા તો ઇમિડાક્લોપ્રિડ છે એ 17.8 SL અને 0.5 મિલીલીટરના પાણીના અંતર પર 10 થી 15 દિવસના અંતરે ઉપયોગ કરો. એક જ રસાયણના વારંવાર છંટકાવથી બચો
અને રસાયણોના ફોલિયર છંટકાવથી ફૂલોના 10 દિવસ પહેલાં રોકી દો. હવે પછી એમનું નિયંત્રણ છે કે થ્રિપ્સને કેસ્ટર ઓઇલ અથવા તો ગ્રીસ જેવી ચીકણી સાથે લીપીને પોલિથીન દ્વારા તમે નિયંત્રિત કરી શકો છો. ત્યારબાદ છે કે સામગ્રીની સાથે સાથે લીપીને પોલિથીન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. પછી કણ છે પેલિફોગેટન સોર્મોનસાઇડ ટાર્સોનેમોસ સ્ટાર્નેક્યુલેન્સ ટેરાનાઇટ્રિક્સ સિનાબેરિયન્સ. તો બહુ નાના અને સફેદ રંગ નરી આંખે જોવા મુશ્કેલ છે અને કર્લની નીચે તરફ વળે છે. પછી તેમનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ? તો તે છે કે બ્રુફોફેઝિન છે એ 25 એસી 1.5 મિલીલીટર અથવા તો ક્લોફેરનપાયર છે એ 10 એસીથી 2 મિલીલીટર અથવા તો ડિમેમોથેન છે એ 30 ઇસીથી 2 મિલીલીટર પાણી અથવા કેનોપ્રોક્સ્ટમેટ 5 ઇસી અથવા તો 1.2 મિલીલીટર પાણીનો ઉપયોગ 10થી 15 દિવસના અંતરે છંટકાવ કરી હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અસરકારક જોવા મળ્યા છે. ત્યારબાદ છે કે એફિડસ છે તે બી જોઈએ તો તેમનું વૈજ્ઞાનિક નામ છે એફિસ ગોસિપીમેસિસ પરસિકા. તો એમનું ઓળખ લઈએ તો શું છે? તો કે આ નાના રસદાર નાશપતીના આકારમાં હોય છે, રંગમાં પીળા અને લીલા કાળા રંગના જુદા જુદા હોય છે અને નવા ઉગતા અંકુર અને પાંદડા નીચેના સ્થાન પર દેખાય છે અને કુમળા પર્ણમાંથી જે સત્વ છે તેને ચૂસી લે છે અને છોડની શક્તિને ઓછી કરે છે અને મીઠા પદાર્થનો સ્ત્રાવ કરે છે અને કીડીઓને આકર્ષિત કરે છે અને ઊંડા કાણાનો વિકાસ થાય છે. હવે બીજને ઇમિડાક્લોપ્રિડ 70 WS અને 12 ગ્રામ પ્રતિ કિગ્રા બીજથી ઉપચાર કરો. ત્યારબાદ છે થાયોમેક્સોક્સામ 25 WG એટલે કે 80 ગ્રામ એકર અથવા તો ઇમિમેક્ટિન બેન્ઝોએટ 0.5 મિલીલીટરનો ફોલિયર પ્રયોગ કરો. પછી સોલેનસી ફેમિલીની અહીં આપણને મહત્વપૂર્ણ જીવાતોની ઓળખ આપી છે, જે છે ટામેટામાં સફેદ માખી, ટામેટામાં એફિડસ, ત્યારબાદ છે રીંગણમાં નાના જંતુ, રીંગણમાં આવતા નાના જંતુઓ, ત્યારબાદ છે રીંગણમાં એફિડસ, આ રીતે આપણે જંતુઓ વિશે આપણે સમજ મેળવી અને જુદા જુદા પાકોમાં તેમનું નિયંત્રણ, તેમની ઓળખ કઈ રીતે કરી શકાય તેમની માહિતી આપણે મેળવી છે. હવે પછીનો જે પ્રાયોગિક અભ્યાસ બાદ આપણે મુખ્ય ટોપિક છે તે ભણવાના છીએ. તો તે ટોપિકમાં આપણે સોલેનસી પાકમાં આવતા મુખ્ય રોગ શું છે તેના વિશેની માહિતી આપણે મેળવીશું. તો સૌપ્રથમ રોગ કોને કહી શકાય અને રોગ શું છે તો તેમનો માત્ર આપણે પરિચય મેળવીએ. તો સૌપ્રથમ છે હવે આપણે સેશન 2માં સોલેનસી ફેમિલીમાં
સોલેનસી ફેમિલી એટલે કે બટાકા, રીંગણા, મરચાં વગેરેમાં પાક છે તેમાં મુખ્ય રોગ શું છે તેના વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ જોઈએ તો કે રોગ અનુકૂળ પરિસ્થિતિઓમાં વિષાણુજન્ય રોગજનક અને અતિ સંવેદનશીલ યજમાનની વચ્ચે એક સફળ વાતચીત છે. તો રોગ, ફૂગ અને બેક્ટેરિયા વાયરસના કારણે થાય છે. રોગ ઉત્પન્ન કરવાવાળા જીવોને રોગજનકો તરીકે ઓળખવામાં આવે છે. રોગજનકોનો જન્મ જમીનમાંથી થઈ શકે છે, બીજના માધ્યમથી કરી શકાય છે અથવા હવા અને પાણીના માધ્યમથી ફેલાય છે. વાયરલ રોગોમાંથી કેટલીક જીવાતો રોગવાહક દ્વારા મોકલેલી છે. સોલેનસી ફેમિલીના પાકોમાંથી કેટલીક સૌથી અગત્યના રોગ છે એન્થ્રેકનોઝ, વિલ્ટ, બેક્ટેરિયલ સ્પોટ, બેક્ટેરિયલ બ્લાઇટ્સ, ડમ્પિંગ ઓફ, અર્લી બ્લાઇટ્સ, ફ્યુઝેરિયમ બ્લાઇટ્સ, લેટ બ્લાઇટ્સ, લીફ કર્લ, મોઝેઇક, પાવડર મિલ્ડ્યુ, રોટ્સ, સ્પેક્ટોરિયલ, લીફ બ્લાઇટ્સ, લિટલ લીફ, લીફ કર્લ, બેક્ટેરિયલ કેફિડ્સ, બકાઇટલ રોટ, ફ્રૂટ રોટ્સ વગેરે સોલેનસી ફેમિલીના શાકભાજીના કેટલાક મુખ્ય રોગોની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. જેમાં ડમ્પિંગ ઓફ છે તે રોગ વિશે માહિતી મેળવીએ. તો આ નર્સરીના છોડનો એક સામાન્ય રોગ છે. ટામેટાં, મરચાં, રીંગણાં, રીંગણની રોપણી પર સામાન્ય રીતે માટીમાંથી જન્મેલા અને ફૂગ દ્વારા હુમલો કરવામાં આવે છે. ફૂગ જેવા કે ફાઇટોફથોરા પાયથિનમ પ્રજાતિનું કારણજીવ છે અને ફૂગ કોલાર વિસ્તારમાં રોપણીને સંક્રમિત કરે છે, જેનાથી પેશીઓને નુકસાન થાય છે અને સંક્રમિત અંકુર સીધા હોય છે અને તે તૂટી શકતા નથી. તે સામાન્ય રીતે વરસાદની સિઝન દરમિયાન અને પાણીના રોકાણની સ્થિતિમાં જોવા મળે છે. વરસાદની સિઝનમાં અંકુર માટે ક્યારીઓ ઉપાડવી જોઈએ અને માટીના સૌરીકરણ અને વંધ્યકીકરણના ફૂગનો માટીજન્ય ચેપ ઓછો થઈ શકે. મેન્ઝોકેબ અથવા તો કેપ્ટાઝિન છે એ 2.3 ગ્રામ લિટર પાણીની સાથે જમીનની બખોલ પણ સંક્રમણને ઓછું કરે છે અને ટાઇકોગ્રામમાં 5 ગ્રામ કિગ્રા બીજની સાથે આપણે ઉપચાર કરી શકીએ છીએ. પછી અર્લી બ્લાઇટ્સ છે, તો વહેલો સડો પેદા કરવો તે રોગ છે. તો તે સામાન્ય રીતે રીંગણ, ટામેટાં, બટાકામાંનો ફૂગનો રોગ જોવા મળે છે. આ રોગનું કારણ જીવ અલ્ટરનેટિયા અથવા તો અલ્ટરનેટા એ પ્રજાતિ લાઇકોર પર્સિકી અને અલ્ટરનેરિયા સોલાની છે અને પાંદડાઓના સીમાંત ભાગથી અનિયમિત ભૂરા પાંદડાના ધબ્બા જોવા મળે છે અને જે મોટા નેક્રોટિક ધબ્બા સુધી વધી જાય છે અને ફૂગ હવાના માધ્યમથી ફેલાઈ ગઈ અને ઊંચા તાપમાને પક્ષ લીધો છે. તો મેન્ઝોકેબ 2 ગ્રામ પ્રતિ લિટર અથવા તો જીનબ છે એ 75W અથવા તો 1.5 થી 2 ગ્રામ લિટર પાણીના ફોલિયર સ્પ્રે તેમને ફાયદાકારક છે. પછીનો જે રોગ છે તે છે રીંગણમાં ફોમોપ્સિસ બ્લાઇટ એટલે કે રીંગણમાં સડો પેદા કરવો. હવે રીંગણનો ફૂગ રોગ છે એ ફોમોપ્સિસ વેક્સિનન્સના કારણે થાય છે અને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત પરિપત્ર અને હળવા ભૂરા રંગના ધબ્બા અને નીચેના પાંદડા પર દેખાય છે. ફળો પર હળવા ભૂરા રંગના ધબ્બેદાર ધબ્બા વિકસિત થાય છે જે પછી મોટા ધબ્બા બનવા માટે મોટા થાય છે. હવે એના માટે નિયંત્રણ શું કરી શકાય છે? તો રોગમુક્ત બીજ સામગ્રીનો ઉપયોગ કરો.
ત્યારબાદ કાર્બેન્ડાઝિમ 2.5 ગ્રામથી બીજની સાથે ઉપચાર કરો. રોગગ્રસ્ત ડાળીઓ અને છોડની સામગ્રીને એકઠી કરીને સળગાવી દેવી જોઈએ. ત્યારબાદ છે કાર્બેન્ડાઝિમ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. તે 0.1% અથવા તો 0.15% પ્લસ મેન્ચોકેપ છે એ 1.5 ગ્રામ લીટર પાણીની સાથે ફોલિયર છંટકાવની અસર થયેલી જોવા મળે છે. ત્યારબાદનો જે પાક છે તે એન્થ્રેકનોઝ એટલે કે મરચાંનો ડાયબેક છે. તો રોગ છે એ છે એન્થ્રેકનોઝ અથવા તો મરચાંના ડાયબેક તરીકે તેને ઓળખવામાં આવે છે. આ રોગ જોઈએ તો આ રોગ એક ફૂગ રોગ છે અને કોલોટ્રુટિયમ કેપ્સિસિસના કારણે થાય છે અને ફૂગ બીજજનક છે જે હવાના માધ્યમથી પણ ફેલાય છે અને આ છોડના ટોચની કુમળી ડાળીઓ પર ઓગળીને મતલબ કે પરિગલન અને પછી કરમાવાનું શરૂ કરે છે અને સુકાવાનું ઉપરથી નીચેની તરફ શરૂ થાય છે. તેથી તેને ડાયબેક કહેવામાં આવે છે અને પાંદડાઓ, અંકુરો અને ફળો પર નાના અને અનિયમિત ડૂબેલા હળવા ભૂરા રંગના ઘાવની સાથે આપણને ઘાટા કાળા જોવા મળે છે. તો તેમના નિયંત્રણ માટે શું કરવું? તો કાર્બેન્ડાઝિમ 2 ગ્રામ પ્રતિ લિટર બીજની સાથે ઉપચાર કરવો જોઈએ. છોડના રોગગ્રસ્ત ભાગને દૂર કરી દો અને સળગાવી દો. પછી ક્લોરેથિન 25 EC 1.5 ગ્રામ લીટર પાણી અથવા તો પ્રોપેનોલ છે એ 3.5 ગ્રામ લીટર પાણીના ફોલિયર છંટકાવ રોગ નિયંત્રણ માટે અસરકારક છે. ત્યારબાદનો આપણે રોગ છે તે સમજીએ તો તે છે બેક્ટેરિયલ વિલ્ટ. બેક્ટેરિયલ વિલ્ટ મતલબ કે કરમાઈ જવું અથવા તો શિથિલ થવું. તો બધી જ સોલેનસી શાકભાજીઓમાં આ પાક સામાન્ય રોગ છે અને બેક્ટેરિયા રાસ્ટન્ટિયા સોલેનોરિયમ બીમારીથી જોડાયેલું મળી આવે છે. પીળા રંગ વગરના છોડનું અચાનક સુકાઈ જવું અને આખા છોડનું પડવું એ અગત્યનું લક્ષણ છે. જ્યારે સંક્રમિત છોડને કાપવામાં આવે છે અને જેવું ડાળીના કપાયેલા છેડાને એક ગ્લાસમાં ડુબાડવામાં આવે તો તેનાથી એક દૂધિયો પદાર્થ બહાર આવે છે. તો હવે તેમના નિયંત્રણ માટે શું કરી શકાય? તો કે રોગ પ્રતિરોધક જાત છે તે તેમાં વાવો. સોલેનસી પાકો સિવાય દીર્ઘકાલીન પાક રોટેશન સ્વીકારો. જમીનનો pH એસિડિક ન હોવો જોઈએ. રોપણી કરતાં પહેલાં 30 મિનિટ માટે સ્ટ્રેપ્ટોસાયક્લિન 150 ppm પાણીમાં 1 ગ્રામથી ઉપચારિત બીજારોપણના મૂળ કરો. અને ત્યારબાદ જે છે તો અહીંયા તમને આપેલું છે કે એક રોગ છે તે 2 વખત આવી ગયો છે. ફ્યુઝેરિયમ વિલ્ટ અને બેક્ટેરિયલ વિલ્ટ. તો ફ્યુઝેરિયમ વિલ્ટ છે તેમનો અર્થ પણ થાય છે કે કરમાઈ જવું અને શિથિલ જવું. પરંતુ અહીંયા અસરગ્રસ્ત છોડના પાંદડા પીળા અને સુકાઈ જાય છે ને આખો છોડ અહીં નાશ પામે છે. તો તેમના નિયંત્રણ માટે શું કરવું? તો જમીનના એક ટુકડા પર સતત સોનેલસી ફેમિલીના પાકની ખેતીથી બચો અને બીજને કાર્બેન્ડાઝિમ એટલે કે 2.5 ગ્રામ કિગ્રા બીજના દરથી ઉપચારિત કરો. 1 અઠવાડિયાના અંતરા પર ટેબુકોનાઝોલ 1 ગ્રામ લીટર અથવા તો કાર્બેન્ડાઝિમ છે એ 0.2%ના છંટકાવ રોગનો ફેલાવો કરવા માટે અસરકારક જોવા મળે છે. ત્યારબાદનો પાક છે લીફ કર્લ એટલે કે પાંદડાઓના વળી જવાનો રોગ.
તે ટામેટાં અને મરચાંમાં મુખ્ય વાયરલ રોગ છે અને વાયરસ સફેદ માખી દ્વારા મોકલેલ છે અને પાંદડા નીચેની તરફ વળેલા, વાંકા ફરેલા અને ક્લોરોસિસ દેખાય છે. છોડના નાના ઇટનોટ્સ સાથે વૃદ્ધિ પર રોક લગાવે છે અને તે છોડને જાળીદાર રૂપ આપે છે અને છોડના પછીના તબક્કામાં ફૂલ અથવા ફળને સહન કરી નથી શકતા. અને સફેદ માખીના હુમલાથી બચવા માટે નર્સરીમાં નાયલોન જાળી અથવા તો ઢાંકવી જોઈએ અથવા તો રોગના પ્રસારણની તપાસ માટે જંતુનાશક દવાઓ 4 થી 6 દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ. સંક્રમિત છોડને ઉખાડીને ફેંકી દો અને નષ્ટ કરો, કારણ કે નહીંતર સંક્રમણ અને રોગ ફેલાવાનો સ્ત્રોત બની જશે. મકાઈ, બાજરો, જુવાર જેવા પાકોનો ઉપયોગ કરો. રોગવાહકના નિયંત્રણ કરવા માટે પીળા ચીકણા ટ્રેપ રાખો. સફેદ માખીના સંક્રમણથી બચવા માટે પાકને ઇમિડાક્લોપ્રિડનો છંટકાવ કરો અને મૂળ રોપણીના સમયે રોગને નિયંત્રિત કરવા માટે ઇમિડાક્લોપ્રિડ છે એ 17.8 SLથી પાણીમાં ડુબાડવામાં આવે છે. હવે પછીનો રોગ છે તે રીંગણાના નાના પાંદડાનો રોગ છે. તો વિશેષ લક્ષણો છે કે પાંદડાઓની મોટી ખામી છે અને જેવી સ્થિતિમાં ઝુંડમાં ઘણા પાંદડાઓ એકત્ર થાય છે અને ખામીના કારણે એ નાનો થઈ જાય છે. સંક્રમિત છોડ સંપૂર્ણ રીતે અનુપાતત હોય છે અને તેમાં કુલ ફળ નથી લાગતા અને માઇક્રોપ્લાઝ્મા જેવા જીવ માટે જવાબદાર છે. તેમને સંક્રમિત છોડને ઉખાડી અને જે લક્ષણો દેખાય તો નાના જંતુઓની આબાદીથી બચવા માટે ઇમિડાક્લોપ્રિડ 3 મિલી 10 લીટરની પાણીનો છંટકાવ કરો. ત્યારબાદ છે નિમેટોડ એટલે કે રૂટ ગ્રાટ. માટીજન્ય નેમેટોડ એ છે મેલાઇકાઇડાની ઇટેનોટ્સ મૂળના માધ્યમથી લગભગ બધી જ સોલેનેસી ફેમિલી શાકભાજીને સંક્રમિત કરે છે અને નેમેટોડ મૂળમાં સોજો અને ગાંઠ ઉત્પન્ન કરે છે. તે જમીનમાંથી પાણી અને ખનિજોના ગ્રહણને અસર કરે છે અને અંતે છોડની વૃદ્ધિ પર અસર થાય છે. નેમેટીસાઇડ્સ વિવેકપૂર્ણ અથવા જરૂરિયાત આધારિત પ્રયોગની ભલામણ કરવામાં આવે છે. કાર્બોફ્યુરાન 3G 1 કિલોગ્રામ હેક્ટરના પ્રયોગની ખેતી મુજબ શાકભાજીના પાકો માટે અસરકારક છે. અહીં મહત્વપૂર્ણ રોગોની આપણને રોગોની માહિતી આપે છે કે ટામેટાના શરૂઆતનો છોડો, અંતે થતો સડો અને ટામેટાના પાંદડા વાંકા વળી જવા, ટામેટામાં મૂળ ગાંઠ, રીંગણમાં ધૂંધળાપણું, રીંગણમાં નાના પાંદડા, રીંગણના પાંદડા, ટામેટામાં કરમાઈ જવું. આ દરેક વસ્તુઓ આપણે અહીં સમજી શકીએ છીએ.